नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। प्रवचन सार भगवान कुंकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृतचंद्राचार्य रचित प्रवचन सारनी टीका तत्व प्रदीपिका एनो स्वाध्याय આપણે કરી રહ્યા છીએ અને સાથે જયસેન આચાર્ય ભગવાનની ટીકા તાત્પર્ય વૃત્તિ એનો પણ આપણે આધાર લઈએ છીએ અને આ બધું આપણે પૂજ્ય ગુરુદેવના પ્રવચન દ્વારા સમજીએ છીએ। પ્રવચન સારના સ્વાધ્યાયમાં 33મી ગાથા સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે। હવે આજે 34મી ગાથા લઈએ છીએ। 33મી ગાથામાં જે વાત આવી એનું સહેજ પુનરાવર્તન કરીએ જેથી આપણને 34મી ગાથા સમજવામાં અઘરું ન પડે। એટલે 33મી ગાથામાં તો એ વાત કરવામાં આવી કે શ્રુત કેવળી અને કેવળી એ બંને જાણે છે તો એ જાણવાની અપેક્ષા એ તો બરાબર છે એ વાત એમાં કરવામાં આવી। એટલે કહ્યું કે જે ખરેખર શ્રુત જ્ઞાન વડે સ્વભાવથી જ્ઞાયક અર્થાત જ્ઞાયક સ્વભાવ આત્માને જાણે છે તેને લોકના પ્રકાશક ઋષિશ્વરો શ્રુત કેવળી કહે છે। અને પછી ટીકાની અંદર એ વાત લીધી કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન જેમને કેવળ જ્ઞાન થયું છે તે એ પોતે કેવળ જ્ઞાન દ્વારા આત્માને જાણે છે અને એટલા માટે આત્માને જ જાણે છે માટે એ કેવળી છે। કેવળ આત્માને જ જાણે છે એટલે કેવળી છે અને શ્રુત કેવળી છે એ પણ આત્માને જ જાણે છે અને શ્રુત કેવળી આત્માને જે જાણે છે એમાં અને કેવળી આત્માને જે જાણે છે એમાં શું ફેર છે એ બધી વાત આપણે એમાંથી સમજ્યા છીએ। હવે એના જ અનુસંધાનમાં જે ફેરની વાત જે કરવામાં આવી છે તો એના અનુસંધાનમાં અહીંયા આ 34મી ગાથા કહેવામાં આવી છે। એટલે 34મી ગાથાના ઉपोद्घातમાં એમ કહે છે કે હવે જ્ઞાનના શ્રુત ઉપાધિકૃત ભેદને દૂર કરે છે અર્થાત શ્રુત જ્ઞાન પણ જ્ઞાન જ છે। શ્રુત રૂપ ઉપાધિને કારણે જ્ઞાનમાં કાંઈ ભેદ પડતો નથી એમ દર્શાવે છે। ત્યારે એમ કહ્યું ને કે શ્રુત કેવળી પોતે શ્રુત દ્વારા પોતાના આત્માને જાણે છે અને કેવળી છે તે કેવળ જ્ઞાન દ્વારા પોતાના આત્માને જાણે છે એમ જ્યારે વાત કરવામાં આવી હતી તો એમાં હવે આગળ વધારે એ વાત કરવી છે કે જ્ઞાનમાં કાંઈ ભેદ પડતો નથી। એટલે આ શ્રુત કેવળીમાં શ્રુત અને પેલા કેવળીને શ્રુત દ્વારા નહીં પણ સીધું આત્માના પ્રદેશોથી જે રીતે જાણે છે એ બધી વાત આપણે સમજ્યા તો અહીંયા કહે છે કે જ્ઞાનના આ શ્રુત ઉપાધિકૃત ભેદને દૂર કરે છે। એટલે કે જ્ઞાનમાં જાણવું જે થાય છે તો આત્માનું જ જાણવું થાય છે એમ અહીંયા વાત કરવી છે કે અર્થાત શ્રુત જ્ઞાન પણ જ્ઞાન જ છે। શ્રુત કેવળી શ્રુત જ્ઞાન દ્વારા જાણે છે અને કેવળી કેવળ જ્ઞાન દ્વારા જાણે છે પણ શ્રુત જ્ઞાન પણ જ્ઞાન જ છે અને એમાં જે જાણે છે તો આત્માને જ જાણે છે। એટલે આ શ્રુત રૂપ ઉપાધિને કારણે જ્ઞાનમાં કઈ ભેદ પડે છે એમ નથી એ ભેદ નથી પડતો એમ દર્શાવવું છે। અમને શ્રુત જ્ઞાન છે ને જેને સર ભગવાનને કેવળ જ્ઞાન છે તો શ્રુતની ઉપાધિ કઈ જ્ઞાનમાં ભેદ પડતો નથી એમ અહીંયા 34મી ગાથામાં દર્શાવવું છે। તો ગાથા 34 આપણે લઈએ છીએ। સંસ્કૃતમાં 34મી ગાથા આ પ્રમાણે છે સૂત્રમ જીનોપદિષ્ટમ પુદ્ગલ દ્રવ્ય આત્મ કૈર વચનૈ તજજ્ઞપ્તિ જ્ઞાનમ સૂત્રસ્ય ચ જ્ઞપ્તિર્ગણિતા। ગુજરાતીમાં 34મી ગાથા આ પ્રમાણે છે પૂદ્ગલ સ્વરૂપ વચનોથી જીન ઉપદિષ્ટ જે તે સૂત્ર છે
છે જ્ઞપ્તિ તેની જ્ઞાન, તેને સૂત્રની જ્ઞપ્તિ કહે. 34મી ગાથાના અનુવાદમાં કહે છે કે સૂત્રમ પૂદગલ દ્રવ્યાત્મકૈ વચનૈ. સૂત્ર એટલે પૂદગલ દ્રવ્યાત્મક વચનો વડે જીનોપદિષ્ટમ તજ્જગપ્તિ જ્ઞાનમ. વચનો વડે પૂદગલ દ્રવ્યાત્મક વચનો વડે જીન ભગવંતે ઉપદેશેલું તેની જ્ઞપ્તિ તે જ્ઞાન છે. શું કહે છે કે સૂત્ર એટલે પૂદગલ દ્રવ્યાત્મક વચનો વડે જીન ભગવંતે ઉપદેશેલું તે એ સૂત્ર છે. દિનેશ્વર ભગવાને ઉપદેશેલું છે, પણ છે શું? એ છે શું? ઓમકાર ધ્વનિ છે એ શું છે? એ પૂદગલની પર્યાય છે. અને પછી એને લખી લેવામાં આવે એ સૂત્ર, અને એમાંથી જે આગમની રચના ગણધર ભગવાન કરે એ બધું છે શું? તો એ શબ્દની રચના જે છે એ બધું તો પૂદગલ છે. એટલે જે સૂત્ર છે એટલે કહે છે કે સૂત્ર એટલે ગમે તે સૂત્ર નથી, ગમે તે વાણી નથી, છે ભગવાનની વાણી. પરંતુ છે શું છે બેટે? એ છે તો પૂદગલની પર્યાય. એટલે કહે છે કે સૂત્ર એટલે પૂદગલ દ્રવ્યાત્મક વચનો વડે જીન ભગવંતે ઉપદેશેલું તે, અને તે સૂત્રની વાત કરતા આગળ કહે છે કે તેની જ્ઞપ્તિ, તેનું જ્ઞાન, તે જ્ઞાન છે. સૂત્ર છે એ જ્ઞાન છે એમ નહીં. તો વાત ઘણી વાર ગુરુદેવે કરી કે આ શાસ્ત્ર છે એનું જ્ઞાન તે જ્ઞાન નહીં. પોતાને જે જ્ઞાન થાય છે, પોતે જ્ઞાન સ્વભાવી છે અને આત્માનું જ્ઞાન કરે છે તે જ્ઞાન છે. આ વાત તો આપણે ઘણી વાર સાંભળી છે, અને અહીંયા એ વાત કરવામાં આવી છે કે સૂત્ર એટલે પૂદગલ દ્રવ્યાત્મક વચનો વડે જેને ભગવંતે ઉપદેશેલું તે સૂત્ર, અને તેની જ્ઞપ્તિ તે જ્ઞાન છે. એ દ્વારા આ જે સૂત્ર છે તે દ્રવ્યશ્રુત છે, અને એના દ્વારા એ જે પોતે ભગવાન આત્મા પોતાનું જ્ઞાન કરે છે, આ જીવ પોતાનું જ્ઞાન કરે છે તે જ્ઞાન છે. એટલે એ ભાવશ્રુત જ્ઞાન છે. અને તેને કહે છે કે ચ સૂત્રસ્ય જ્ઞપ્તિ ભણીતા, અને તેને સૂત્રની જ્ઞપ્તિ શ્રુત જ્ઞાન કહી છે. શું કહે છે કે સૂત્ર એટલે પૂદગલ દ્રવ્યાત્મક વચનો વડે જેને ભગવંતે ઉપદેશેલું તે, અને તેની જ્ઞપ્તિ તે જ્ઞાન છે, અને તેને સૂત્રની જ્ઞપ્તિ શ્રુત જ્ઞાન કહી છે. હવે ટીકાની અંદર એ બધી વાત લેવામાં આવી છે. પૂજ્ય ગુરુદેવ એનો ઘણો સરસ રીતે વિસ્તાર કરે છે, પણ સહેજ આપણે લઈએ જેથી સમજવામાં સરળતા પડે. ટીકામાં અહીંયા એમ વાત કરી છે કે પ્રથમ તો શ્રુત એટલે સૂત્ર, શ્રુત એટલે સૂત્ર, અને સૂત્ર એટલે ભગવાન અરહંત સર્વજ્ઞે સ્વયં જાણીને ઉપદેશેલું સ્યાદકાર જેનું ચિહ્ન છે, એટલે સ્યાદ વાત દ્વારા જે કહેવાયું છે તેવું, અને એ પૌદ્ગલિક શબ્દ બ્રહ્મ એ સૂત્ર, અને તેની જ્ઞપ્તિ એટલે શબ્દ બ્રહ્મને જાણનારી જાણન ક્રિયા એટલે જ્ઞપ્તિ, તે જ્ઞાન છે. એ જ્ઞાન છે. જો અહીંયા અર્થ આપ્યા છે એ સ્યાદકાર જેનું ચિહ્ન છે એને માટે, અને જ્ઞપ્તિ એ માટે નીચે સ્યાદકાર એટલે સ્યાદ શબ્દ એટલે સ્યાત અર્થાત કથનચિત કોઈ અપેક્ષાથી જે કહેવાયું છે તે, અને જ્ઞપ્તિ એટલે જાણવું, તે જાણવાની ક્રિયા, જાણન ક્રિયા એટલે જ્ઞપ્તિ. તો સ્યાદકાર જેનું ચિહ્ન છે એવું પૌદ્ગલિક શબ્દ બ્રહ્મ એ સૂત્ર, એ હરિયન ભગવાનની વાણી છે તે સૂત્ર છે. એ શબ્દો છે તે શબ્દ બ્રહ્મ છે તે એ સૂત્ર છે. હવે કહે છે કે તેની જ્ઞપ્તિ એટલે શબ્દ બ્રહ્મને જાણનારી જાણન ક્રિયા. પેલા તો શબ્દ છે, એ તો વાચક શબ્દ છે, અને એનું જે વાચ્ય જે છે અને જેનું જ્ઞાન થાય છે તે જ્ઞાનની વાત છે. એટલે શબ્દનું જ્ઞાન એમ નહીં, પણ એ જ્ઞાન પોતાનું જ્ઞાન છે. જ્ઞાન છે એ તો જીવનું પોતાનું છે, અને એવું જ્ઞાન થવામાં એ જે વાચક શબ્દો છે એ તો નિમિત્ત કારણ છે. એટલે સૂત્ર છે એને આપણે દ્રવ્યશ્રુત કહીએ છીએ, તો એ તો નિમિત્ત કારણ છે, અને પોતે એ નિમિત્ત કારણને લઈને પોતે ભાવશ્રુત પ્રગટ કરે છે, એટલે એ જ્ઞાન છે. કે સૂત્ર શ્રુત
સૂત્ર તો તેનું જ્ઞાનનું કારણ હોવાથી એટલે નિમિત્ત કારણ હોવાથી જ્ઞાન તરીકે ઉપચારથી જ કહેવાય છે. એને ઉપચારથી જ્ઞાન તરીકે કહેવાય છે. ખરેખર જ્ઞાન તો પોતાનું જ્ઞાન છે એ જ્ઞાન છે. અને એની સ્પષ્ટતા અહીંયા કૌંસમાં કરી છે કે જેમ અન્નને પ્રાણ કહેવાય છે તેમ ખરેખર અન્ન પ્રાણ નથી. પ્રાણ તો પેલા 10 પ્રાણ છે. એ 5 ઇન્દ્રિયો છે, પાણી છે, કાયા છે, મન છે, શ્વાસોશ્વાસ છે અને આયુષ છે. એવા 10 પ્રાણ છે. પણ છતાંય અન્નને પ્રાણ કહીએ આપણે તો એ ઉપચારથી એને પ્રાણ કહેવામાં આવે છે. એવી રીતે આ સૂત્ર છે એને જ્ઞાન કહ્યું છે એ ઉપચારથી કહેવામાં આવ્યું છે. એટલે કહે છે કે આમ હોવાથી એમ ફલિત થાય છે કે સૂત્રની જ્ઞપ્તિ તે શ્રુત જ્ઞાન છે. સૂત્રની જ્ઞપ્તિ એનું જ્ઞાન થવું તે શ્રુત જ્ઞાન છે. હવે જો શ્રુત તો ઉપાધિ હોવાથી તેનો આદર ન કરવામાં આવે તો જ્ઞપ્તિ જ બાકી રહે છે. શ્રુત જે છે એ તો નિમિત્ત કારણ જે કહેવામાં આવ્યું તે છે, પણ જે જ્ઞાન બાકી રહ્યું એ શ્રુતની ઉપાધિને છોડવામાં આવે તો બાકી જ્ઞાન જ રહ્યું. એટલે એમ કે છે કે હવે જો સૂત્ર તો ઉપાધિ હોવાથી તેનો આદર ન કરવામાં આવે તો જ્ઞપ્તિ જ બાકી રહે છે. એટલે જ્ઞાન જ બાકી રહે છે. એટલે સૂત્રની જ્ઞપ્તિ કહીએ છીએ ત્યાં નિશ્ચયથી જ્ઞપ્તિ જ્ઞાન ક્રિયા જ્ઞપ્તિ કાંઈ પૌદ્ગલિક સૂત્રની નથી. હવે વધારે સ્પષ્ટતા કરી છે. જ્ઞપ્તિ એ કઈ પેલા પૂતગલિક સૂત્રની નથી. એ જ્ઞપ્તિ તો આત્માની છે. જ્ઞાન કોણ કરે છે? આત્મા કરે છે. એટલે જ્ઞપ્તિ છે તે આત્માની છે. સૂત્ર જ્ઞપ્તિના સ્વરૂપભૂત નથી. વધારાની વસ્તુ અર્થાત ઉપાધિ છે. કારણ કે સૂત્ર ન હોય ત્યાં પણ જ્ઞપ્તિ તો હોય છે. સૂત્ર ન હોય, વિકલ્પ ન હોય તો પણ પોતાનો જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાન તો હોય જ છે. જ્ઞાન તો રહે જ છે. જ્ઞાન ક્રિયા તો થાય જ છે. માટે જો સૂત્રને ન ગણીએ તો જ્ઞપ્તિ જ બાકી રહે છે. અને તે જ્ઞપ્તિ એ કેવળીને અને શ્રુત કેવળીને આત્મ અનુભવમાં તુલ્ય છે, સમાન છે. એ જ્ઞપ્તિ એ જ્ઞાન ક્રિયા કેવળીને અને શ્રુત કેવળીને આત્મ અનુભવમાં પોતાના આત્માનો અનુભવમાં એ તુલ્ય છે. માટે જ્ઞાનમાં શ્રુત ઉપાધિકૃત ભેદ નથી. એમ કે આને શ્રુત કેવળીને એ શ્રુત સૂત્ર દ્વારા જ જ્ઞાન થાય છે એમ નથી. જે જાણે છે તો પોતે પોતાને પોતાના જ્ઞાન દ્વારા જ્ઞપ્તિ ક્રિયા કરીને જાણે છે. અને એનો ઘણો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો છે તે આપણે લઈએ છીએ. તો આજે આપણે વર્ડ ટુ વર્ડ નથી લેતા, કેમ કે આ પ્રવચન આપણે 68મી સાલમાં જે પ્રવચન અપાયા પૂજ્ય ગુરુદેવે જે આપ્યા હતા એમાંથી આજે એ લઈએ છીએ. એટલે બરાબર ટીકામાં ધ્યાન આપવાની જરૂર છે. બહુ શાંતિથી સાંભળશો તો બહુ સરસ રીતે સમજાશે. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન. પેલા એમ આવ્યું કે શુદ્ધ કેવળી અને કેવળી બે સરખા છે. એમ આવ્યું ને કેવળ જ્ઞાની પણ એકલા નિર્ભય શુદ્ધ એક આત્માને અનુભવે છે, જાણે છે. એમ શુદ્ધ કેવળી પણ એક જ અભેદ નિર્ભેદ ભેળ વિનાનો, અભેદ ભેળ વિનાનો એવા આત્માને શુદ્ધ કેવળી પણ જાણે. સમજાણું કાંઈ? કેવળી ઘણા પદાર્થને જાણે છે માટે કેવળી એમ નહીં એમ કે છે. કેવળી પોતાનો એક આત્મા શુદ્ધ ચૈતન એક રૂપ છે. એ કેવો છે એને જાણે માટે કેવળી છે. શુદ્ધ જ્ઞાની પણ એક રૂપ શુદ્ધ ચૈતન એને જાણે માટે પણ શું કેવળી શુદ્ધ કેવળી બોલો કેવળી અશુદ્ધ કેવળી. ત્યારે કોઈ શુદ્ધ આવ્યું ને વચમાં શુદ્ધ શુદ્ધ શ્રુતિ શું છે
કે શ્રુતિ પોતે જ્ઞાન છે. શ્રુતિ એટલે સાંભળ્યું શબ્દો ને એ કઈ નથી એમ કહેવું. સમજાય છે કાંઈ? સુખ કેવી રીતે છે ને? સુખ તો સાંભળેલું છે. સર્વજ્ઞમાં વાણી એને લઈને સુખ થયું ને. એમાં એમ નથી શબ્દ આવ્યો માટે સાંભળેલું છે શબ્દો એનું જ્ઞાન છે એમ નથી. શબ્દો છે એમ નથી. શબ્દોનું જે જ્ઞાન છે વાસ્તવિક એના સંબંધી સુખ પોતે જ્ઞપ્તિ રૂપે પરિણમો છે આત્મા, એને જ્ઞાન કહેવામાં. વિતરાગની વાણી તો વ્યવહારિક જ્ઞાન કહેવામાં આવે. ટીકા પ્રથમ તો સૂત એટલે સૂત્ર પડ્યું છે ને 34. સૂત કેવળી માંથી આવું કર્યું છે. સૂત પણ એમ કે સૂત છે ને એને સૂત છે ને ભગવાનની વાણી છે ને સૂત એની પાસે છે ના. પ્રથમ તો સૂત એટલે સૂત્ર અને સૂત્ર એટલે ભગવાન અરહંત સર્વજ્ઞ પરમાત્મા અરહંત અરહત સર્વજ્ઞ કંઈ પણ રહસ બાકી રાખ્યા વિના જેણે બધું જાણ્યું છે એવા સર્વજ્ઞ ભગવાન અરહત સર્વજ્ઞ એમ શબ્દ સ્વયં જાણીને ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે સ્વયં જાણીને ઉપદેશેલું, સ્વયં જાણીને કહેલું ઉપદેશેલું સાતકાર જેનું તેનો એવું પૌદ્ગલિક શબ્દ બ્રહ્મ. સાતકાર એટલે કથનથી કોઈ અપેક્ષાથી કેમ એવું જેનું ચિહ્ન છે એંધાણ છે એવું પૌદ્ગલિક શબ્દ બ્રહ્મ લખો. ભગવાનની વાણી તો પૌદ્ગલિક શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ એટલે પૂરું શબ્દમાં કહે છે માટે એને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે. સમજાણું કાંઈ? તેની જ્ઞપ્તિ તે જ્ઞાન છે. એ સૂત્ર પૂદગલ જે છે એ કઈ જ્ઞાન નથી એમ કે છે. સમજાણું કાંઈ? દેવ ધ્વનિ ભગવાનની એ તો પૂદગલિક વસ્તુ છે, પૂદગલિકની પર્યાય છે. એને સૂત્ર કહેવામાં આવે પણ એ સૂત્ર તો પૂદગલ સંબંધની પર્યાય છે, એમાં કઈ જ્ઞાન નથી. તેની જ્ઞપ્તિ શબ્દ બ્રહ્મને જાણનારી જાણન ક્રિયા જે શબ્દ બ્રહ્મમાં જે છે કહેવાનો ભાવ, એ ભાવ તો શબ્દની પર્યાય છે જડની. એમાંથી જે જ્ઞાન ભાવ જાણી લે છે જ્ઞપ્તિ, એમાંથી જાણી લે છે વ્યક્તિ. જ્ઞપ્તિ શબ્દ બ્રહ્મને જાણવું તે જ્ઞાન છે. જાણવાની ક્રિયાથી જ્ઞાન છે. શબ્દની વાણીથી કંઈ જ્ઞાન એ તો નિમિત્ત રૂપે વ્યવહાર રૂપે કહેવાય. હું સમજાવવામાં શબ્દ જ્ઞાન નથી એમ કે છે. અને શબ્દમાં જે કંઈ કહેવું છે એવો જે ભાવ જ્ઞાન રૂપે પ્રણમે તેને જ્ઞપ્તિને શુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? એ જ્ઞપ્તિ શબ્દ બ્રહ્મને જાણનારી જાણન ક્રિયા તે જ્ઞાન છે. સૂત્ર તો તેનું કારણ હોવાથી, કારણ એટલે નિમિત્ત કારણો. વિતરાગની વાણી શબ્દ રૂપે છે એ તો જ્ઞાનનું નિમિત્ત કારણ છે. જો અહીં કારણ હોવાથી લીધું પછી કે એનાથી થાય શબ્દ એમ વાપર્યો છે.
સૂત્ર તો તેનું કારણ કોનું? જાણવાની જે ક્રિયા સાંભળનારને જે જ્ઞાનવાની ક્રિયા પોતામાં થઈ એમાં એ સૂત્ર શબ્દો નિમિત્ત કારણ છે, વ્યવહાર કારણ છે, પરમાર્થ કારણ એ સમજાણું કાંઈ? એને જ્ઞાન તરીકે ઉચ્ચારથી જ કહેવાય. જો એ વાણીને જ્ઞાન તરીકે કહેવામાં આવે છે. ઉપચારથી, વ્યવહારથી, આરોપથી, નિમિત્તથી કહેવામાં આવે. શબ્દની ઉદ્ગવની પર્યાય છે. સમજાય છે? માધ્યમ હા એ પણ પૂતગલની પર્યાય છે. ભગવાનની વાણી પૂતગલની પર્યાય એમ કે એમાંથી જે જાણવાની ક્રિયા પ્રણમી તેને જ્ઞાન કહેવામાં આવે. એને નિમિત્ત તરીકે, વ્યવહાર તરીકે અને જ્ઞાન જ્ઞાન થાય છે એનું નિમિત્ત છે. તેથી એને વ્યવહાર જ્ઞાન કહેવામાં. એ વ્યવહાર જ્ઞાન શબ્દને સમજાવું કાંઈ? જ્ઞાન અહીં થાય છે, જાણવાની પ્રક્રિયા, એમાં એ નિમિત્ત છે, પર છે, ઉપચાર છે, વ્યવહાર છે. તેને વ્યવહાર જ્ઞાન કહેવામાં આવે. નિશ્ચિત જ્ઞાન તો આ છે. તો સમજાવવામાં ઉદ્ગલને વ્યવહાર જ્ઞાન કહેવામાં આવે છે. જો એક ને જો સૂત્ર તો તેનું કારણ કોનું? ભાવ સુજ્ઞાનનું નિમિત્ત કારણ પૂતગલની પર્યાય હોવાથી જ્ઞાન તરીકે ઉચ્ચારથી કહેવામાં આવે છે. એ શબ્દને પૂતગલની પર્યાયને જ્ઞાન તરીકે ઉચ્ચારથી, વ્યવહારથી કહેવામાં આવે. જાણન ક્રિયા થઈ છે એ નિશ્ચય જ્ઞાન છે, યથાર્થ જ્ઞાન, એ બે જ્ઞાન છે. એમાં નિમિત્ત હોવાથી એને ઉપચારે જ્ઞાન, વ્યવહાર જ્ઞાન કહેવામાં આવે. એટલે કે જ્ઞાન નથી તેને જ્ઞાન કેવું એમનો વ્યવહાર એમ કે છે. સમજાણું કાંઈ? જેમ અન્નને પ્રાણ કહેવાય છે તેમ દાખલાથી છે. અન્નને પ્રાણ કહે છે ને, અન્નને પ્રાણ. એ કઈ પ્રાણ નથી. પ્રાણ તો આ છે 10. 5 ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસ ને આયુષ. પ્રાણ તો આ છે, પણ પ્રાણમાં એ નિમિત્ત છે અન્ન. એટલે ખરા પ્રાણ તો આ છે, પણ એમાં નિમિત્ત છે. તેથી એને ઉપચારથી, વ્યવહારથી પ્રાણ નથી, તેને વ્યવહારથી કહેવાય. એનું નામ વ્યવહાર કહેવામાં આવે છે. તો સમજાણું કાંઈ? બીજું શું એમાં શૈલી? તો ભાષા તો એની શૈલી આવે ને માં. સદભૂતનો અર્થ જ એ છે કે વસ્તુ તો નથી, એ તો જળની પર્યાય છે પૂતગલની. હવે પૂતગલની પર્યાયને જ્ઞાન કહેવું એ તો અહીં ભાવ જ્ઞાન છે. એનું નિમિત્ત હોવાથી તેને વ્યવહારથી જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન નથી તેને વ્યવહારથી કહેવામાં આવે. તો સમજાવવામાં વ્યવહારનો અર્થ જ કયો કે જ્ઞાન નથી તેને કેવું એનો વ્યવહાર. સમજાય છે કાંઈ? નિશ્ચય જ્ઞાન છે ને પોતામાં એ ભગવાનની વાણીમાં આવ્યું કે તું શુદ્ધ અભેય ચૈતન છો. સમજાય છે? એવું અભેય ચૈતનનો આશ્રય લઈને જે આ જ્ઞાન પ્રગટ્યું એમાં ઓલી વાણી નિમિત્ત હતી. તેથી આ જ્ઞાન, નિશ્ચય જ્ઞાન તો ભાવ શું છે તે છે. અને એનો વિષય એકલો ચૈતનને પકડ્યો. માટે કે શુદ્ધને, શુદ્ધ જ્ઞાનીને શુદ્ધ કેવલી કહેવામાં આમ સિદ્ધ કરવું થાય છે. સમજાણું કાંઈ?
સૂત્ર તો તેનું કારણ હોવાથી જ્ઞાન તરીકે ઉપચારથી કહેવાય છે. જેમ અન્નને પ્રાણ કહેવાય છે તેમ તો આ પ્રાણને ઓળખે ને અન્નના પ્રાણને એકલાને પકડે તો કે આ પ્રાણ રહેશે એમ કે છે. સમજાવું કાંઈ? 10 પ્રાણ તો આ છે, 5 ઇન્દ્રિય, શ્વાસ, આયુષ, મન આદિ એ પ્રાણ તો આ છે. હવે એનું તો નિમિત્ત છે. એ અન્નનો સંગ્રહ કર્યા કરે અને આ પ્રાણને જાણે નહીં તો પ્રાણ રહેશે. એમ શબ્દને જ એમને પકડ્યા કરે અને એનું જ્ઞાન ન કરે તો એ બધા શબ્દને પકડી કઈ જ્ઞાન થશે એમ કે છે. સૂત્ર તો તે જ્ઞાનનું કારણ હોવાથી જ્ઞાન તરીકે ઉપચારથી કહેવાય છે. જેમ અન્નને પ્રાણ તેમ આમ હોવાથી એમ ફલિત થાય છે કે આમ હોવાથી એનું ફળ એમ આવે છે કે સૂત્રની જ્ઞપ્તિ તે સુજ્ઞાન છે. જે શબ્દો છે તે સંબંધીનું જ્ઞાન પોતામાં થાય તે જ્ઞાન છે. તો સમજાણું કાંઈ? ભાષામાં જ્ઞાન નથી, ભાષા જ્ઞાન નથી, પણ એને જે કહેવું છે ભગવાનની ધ્વનિમાં ત્યાં જ્ઞાન થયું પોતાથી પોતામાં, તેથી તેને નિમિત્ત કારણે વ્યવહારે જ્ઞાન કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? હવે જો સૂત્ર તો ઉપાધિ હોવાથી તો વિતરાગની વાણી સાંભળવી ને એ આ શબ્દો સાંભળવા એ ઉપાધિ છે એમ કે છે. કારણ કે જ્ઞાનની પર્યાય તો પોતાની છે. આમાં એ શબ્દો તો ઉપાધિ છે. સમજાવું કાંઈ? જ્ઞાન નો હતો કોણ જાણે? જ્ઞાને જાણે છે, સૂત્રથી જાણવાનું નથી. સૂત્રથી જાણ, સૂત્રમાં જાણવાનું છે જ નહીં. ના માં તો જડ છે. દલિત હોય ને દલિત આ તો આપણા માણસ સમજો હાથ દલિત કરે, પણ બીજા અમારા પાકા દલિત કરે ને એવી રીતે કેમ સમજે એમ છે. જાણે તો વાસ્તવિક ભગવાન આત્મા એક સ્વરૂપે શુદ્ધ થયું એનું જ્ઞાન થતા જે જ્ઞાન શું પોતાથી થયું છે અને એને જ્ઞાન કહેવામાં આવે. વાણીમાં આવ્યું એમ કે તું અભેદ ચૈતન્ય અનુભવ, પણ એ વાણીનું જ્ઞાન ક્યારે કહેવાય કે જયારે દ્રવ્યનો આશ્રય લઈને જે ભાવ શુદ્ધ થઈ ગયું ત્યારે તેને જ્ઞાન કીધું, ત્યારે ઓલા નિમિત્તને વ્યવહાર જ્ઞાન કહેવામાં. બાકી છે તો ઉપાધિ એમ કે છે. એટલે એ વાણીનું લક્ષ છોડીને જ્ઞાનનું લક્ષ કરશે ત્યારે એને જ્ઞાન થશે એમ કે છે. વાણીનું દિવ્ય ધ્વનિનું પણ લક્ષ્ય છોડી ચૈતન્ય મૂર્તિનું લક્ષ્ય કરશે ત્યારે એને જ્ઞાન થશે. વાણીને લક્ષ્ય નહીં થાય એમ કે છે. જ્ઞાયક ચૈતન્ય સ્વરૂપ તો પોતે જ્ઞાયક છે. જ્ઞાનનો ઉકેલ થઈને પોતામાં જ્ઞાન થાય કે વાણીનો ઉકેલ થઈને જ્ઞાન થાય એમ કે છે. આમાં સમજાણું કાંઈ? જ્યાં ચૈતન્ય મૂર્તિ જ્ઞાયક ભાવ
એનું જ્ઞાન કરીએ, એકલાનું જ્ઞાન કરીએ, એકલો ચૈતન છે એનું જ્ઞાન કરીએ, આ જ્ઞાન ભાવ શું થાય? ઓલી તો ઉપાધિ છે, નિમિત્ત છે. સૂત્રનું જ્ઞપ્તિ કે શું જ્ઞાન? ઉપાધિ તો હોવાથી આદર ન કરવામાં આવે. જો તેનો આદર ન કરવામાં આવે, એ શબ્દનો લક્ષ છોડવામાં આવે એટલે શબ્દનું લક્ષ કરવામાં ન આવે એમ કે છે. તો જ્ઞપ્તિ બાકી રહે છે. એ સૂત્રનો આદર ન કરવામાં આવે, એનું લક્ષ છોડે તો જ્ઞાનથી જાણનો અનુભાવથી જ્ઞપ્તિ બાકી રહે છે. સૂત્ર ત્યાં રહેતું, જીવધની ત્યાં રહેતી નથી. જો આ પ્રવચન સાર ચાલે છે, પ્રવચનનું લક્ષ્ય છોડે ત્યારે પ્રવચનનું જ્ઞાન થાય આત્માનું, એમ કે છે. એમ બધે ઠેકાણે બધે ઠેકાણે લખ્યું નથી. એક નથી. ગુણની વ્યાખ્યા કરો. જ્ઞાન ગુણ એટલે શું? એની સિદ્ધાંત પ્રવેશન છે. સર્વ ભાગમાં વ્યાપે સર્વ અવસ્થામાં થાય, એમાં એનું ન આવ્યું આવે છે કે નહીં? એમાં સિદ્ધાંત પ્રવેશિકા જ્ઞાન ગુણ પોતે છે આત્માનો જાણવું કે આખા દ્રવ્ય એટલે બધા ક્ષેત્રમાં વ્યાપે છે અને એની અવસ્થામાં વ્યાપે છે. જ્ઞાન અવસ્થામાં વ્યાપે છે. વિજ્ઞાન સૂત્રની અવસ્થાથી વ્યાપે છે. બીજા કે શાસનો છે કે આખું કરવાનું સમજાવવા નથી કાઢવા. જ્ઞાન એ ગુણ છે ટીકાળી, અને એની અવસ્થા થવી એ ગુણને અવલંબે અંદર થાય છે. એટલે એ જ્ઞાનની પર્યાય જ્ઞાનથી થાય છે. જ્ઞાનની પર્યાય શબ્દથી થતી નથી. એમાં સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? સૂત્ર તો ઉપાધિ હોવાથી તેનો આદર ન કરવામાં આવે તો જ્ઞપ્તિ બાકી રહે છે. એટલે સૂત્રનું લક્ષ છોડતા દ્રવ્યને આશ્રય જ્યાં થાય તો જ્ઞાપ્તિ જાણવાની ક્રિયા રહી જાય છે. જાણવાની ક્રિયા, દ્રવ્યને જાણવાની ક્રિયા છે. એ સુજ્ઞાન છે. એ ભાવ સુજ્ઞાન છે. તો સમજાણું કાંઈ? એવી રીતે પોતે કે છે, સમજાય છે? કીધું ને, સુત્તમ ઝીણો દિઠમ એની વ્યાખ્યા કરીએ. પોગળ દો પગે વહીને પૂદગલ ધની કર્યા છે વચન છે. તમ જાણના એ નામ, તેનું જાણવું તે જ્ઞાન છે. સૂત્ર જાણ્યા ભણ્યા એને સૂત્રનું જ્ઞાન કહેવામાં આવે છે. તો સમજાણું કાંઈ? સૂત્રની જ્ઞપ્તિ થઈ તે જ્ઞાન છે. સૂત્ર શબ્દો કે જ્ઞાન નથી. આવે છે બીજે કે નહીં? આ સમય આવે છે. શબ્દ તે નથી જ્ઞાન. શબ્દ કઈ જાણતું નથી. આવે છે કે નહીં? વસ્તુ વિજ્ઞાન છપાયું છે નહીં? હરિગીતમાં આવે છે. હા, આપણને છપાયું નહીં. ક્યાં ગયા જનજીનભાઈ? ભેદ વિજ્ઞાન તમારે શું છપાવાનું છે ને? ભેદ વિજ્ઞાન. એમાં એ આવ્યું છે લખવાનું. શું તો તે જ્ઞાન નહીં, શબ્દ તે જ્ઞાન નહીં. એમાં આવ્યું કે નહીં? એમાં બીજા આજ્ઞામાં છે કે નહીં? કે આ ઠેકાણે છે? ન્યાય તો એ તો ગમે ત્યાં હોય છે. એક ન્યાય છે. સમજાય છે કાંઈ? સૂત્ર તો ઉપાધિ તેનો આદર ન કરવાથી જ્ઞપ્તિ છે.
સૂત્રની જપ્તી કહીએ છીએ ત્યાં નિશ્ચયથી જ્ઞપ્તિ કંઈ પદગળિત સૂત્રની નથી. સૂત્રની જાણવાની ક્રિયા કહેવામાં આવે છે એ કંઈ ખરેખર જ્ઞપ્તિ કંઈ પદગળિત જડની નથી, તો આત્માની છે. સૂત્ર જ્ઞપ્તિના સ્વરૂભૂત નથી. તો જાણવાની જે ક્રિયા થઈ તે સૂત્ર તે જ્ઞપ્તિના સ્વરૂભૂત નથી. જાણવાની સ્વરૂપભૂત કંઈ સૂત્ર, જાણવાની જે ક્રિયા થાય એ કંઈ જળ સ્વરૂપ નથી, વધારાની વસ્તુ અર્થાત ઉપાધિ છે. સમજાય છે? ખુલાસો કાંસ નથી. કારણ કે સૂત્ર ન હોય ત્યાં પણ જ્ઞપ્તિ તો હોય જ છે. જો શબ્દ ન હોય તો પણ જાણતોની ક્રિયા જાણવાની તો હોય છે. અને સૂત્ર છે માટે જ્ઞાન પર્યાય અસ્તિ છે એમ કે છે. સમજાણું કાંઈ? સૂત્ર છે માટે જ્ઞાનની પર્યાયનું અસ્તિત્વ છે. સૂત્ર ન હોય તો જ્ઞાનની પર્યાયનું અસ્તિત્વ અહીંયા છે. માટે જો સૂત્રને ન ગણીએ તો જ્ઞપ્તિ જ બાકી રહેશે. શબ્દોને ગણવામાં ન આવે, જાણવાની ક્રિયા જે સ્વને આશ્રય થઈ એ જ્ઞપ્તિ જાણવાની ક્રિયા જ બાકી રહી જાય. એને જ્ઞાન કહેવામાં આવે છે. અને તે જ્ઞપ્તિ કેવળીને અને શુદ્ધ કેવળીને આત્મ અનુભવમાં સુંદર છે. ભાષા જો સર્વ જ્ઞાન આપ્યો, સર્વ જ્ઞાન આપ્યો એમ પેલા સુજ્ઞાન છે ને, સુજ્ઞાન છે ને, માટે એને જરી સૂત્રનું અવલંબન આવ્યું. માટે કઈ ફેર છે કેવળીના જ્ઞાનમાં અને સુજ્ઞાનમાં જ ના બેમાં હરતું કહ્યું. કેવળ જ્ઞાનીએ પણ પોતાના અખંડ ન્યાય એક રૂપ આત્માને અવલંબીને કેવળ જ્ઞાન થયું છે. અને એને આત્માને ગણી કેવળ જ્ઞાની એવા આત્માને, એમ શુદ્ધ જ્ઞાની પણ એવા જ આત્માને જાણે છે. ભાઈ કેવી વાત લીધી. કેવળીને અને શુદ્ધ કેવળીને આત્માનુભવમાં તુલક છે. કોણ? જાણવાની ક્રિયા. કેવળી જાણવાની ક્રિયા પણ આત્માને જાણે છે પૂર્ણને. આ શુદ્ધ જ્ઞાની જાણવાની ક્રિયા પણ પૂર્ણ આત્માને તુલ્ય છે. એમાં સમજાય છે? કાંઈ જાણવાની જે ક્રિયા છે પર્યાય એ કેવળ જ્ઞાની પણ જાણવાની ક્રિયા જ્ઞપ્તિ ક્રિયા કેવળ જ્ઞાની એ પણ એકલો દ્રવ્ય સ્વભાવ અભેદ નિર્ભેદ એકલો શુદ્ધ એને કેવળી જાણે છે. શુદ્ધ જ્ઞાની શુદ્ધ જ્ઞપ્તિ ક્રિયામાં પણ એ આત્માને જાણે છે. આત્મામાં બે સરખા શુદ્ધ છે હિસાબે. શુદ્ધ કયું માટે સૂત્રની ઉપાધિ થોડી આને લાગુ પડી એમ છે, એમ કે છે. સમજાણું? કાંઈ લૌકિક રચના છે. કુંકુંદાચારના તો એક એક શાસ્ત્ર, એક એક કડી, એક એક ગાથાનો પદ. માટે જ્ઞાનમાં શુદ્ધ ઉપાધિકૃત ભેદ નથી. લે માટે કેવળ જ્ઞાનીના જ્ઞાનમાં, શુદ્ધ જ્ઞાનીના જ્ઞાનમાં શુદ્ધ ઉપાધિકૃત જુદાઈ બેમાં છે નહીં. ભાવ શુદ્ધ જ્ઞાની પણ પોતાના જ્ઞાન એકલા અખંડ આત્માને જાણે છે. એમાં ઉપાધિ સૂત્રની છે જ નહીં. એમ કેવળ જ્ઞાની કેવળ જ્ઞાન દ્વારા એકલા અખંડ આત્માને જાણે છે. એને જેમ શુદ્ધ શબ્દની અને શુદ્ધ ઉપાધિ નથી એમ આને પણ ઉપાધિ નથી. સમજાણું? કાંઈ બાજુ ને કેમ સૂર્યથી દેખાય ને દેવાથી દેખાય, વસ્તુ દેખાય છે એમાં દેખવામાં ક્યાં ફેર છે? પેલા મળ્યું નહીં, પહેલું જોયું
દિવાસામાં શુદ્ધ જ્ઞાન વડે આત્માને દેખે અનુભવે છે. કેવળી સૂર્ય સમાન કેવું જ્ઞાન વડે આત્માને દેખે અનુભવે. બેનું અનુભવ દેખવું તો એક જ છે. સમજાય છે કાંઈ? સૂર્ય દ્વારા આ મણિરત્ન એમ દેખે અને એક દીવા દ્વારા મણિરત્ન દેખે. દેખવામાં શું ફેર છે? એમ ચૈતન રતન ભગવાન આત્મા ન્યાય સ્વરૂપ કેવળ જ્ઞાની એને દેખે અને શુદ્ધ દેખે. એમાં ફેર શું છે કે છે? સમજાણું કાંઈ? ચોત્રીસ થઈ બે જાણી તો વિસ્તૃત કરવું છે. શુદ્ધ જ્ઞાનનું જ્ઞાન ઓછું ક્રમે પ્રણમતું. ક્રમે કેટલું પ્રણમતું કેટલું છે ને, છતાં એને કઈ કે છે ફેર છે ના. જાણવાની ક્રિયામાં તો જે અભેદ ચૈતન્ય છે એ નહીં જાણે છે. ઓલો કેવું જ્ઞાની પૂર્ણ જ્ઞાન છે એને તો આને જાણે. જાણવામાં ફેર ક્યાં આવ્યો છે? સમજાય છે? એમાં થોડું કે પૂરું, પરોક્ષ કે પ્રત્યક્ષ એ કઈ ફેર કઈ કામ નથી. એમ કે જ્ઞાન દ્વારા જાણવાની ક્રિયા દ્વારા જ્ઞાયક સ્વરૂપને એક રૂપને જાણે. કેવળી પણ કેવળ જ્ઞાન દ્વારા આત્માને એક રૂપને જાણે છે. અહીં તો પર પદાર્થની વાત છે. સમજાણું કરાય? બેની જાણવાની ક્રિયા તુલ્ય છે. બે જાણવાની ક્રિયા તુલ્ય છે. સ્વદ્રવને જાણવાની અપેક્ષા હે ઘરનું જાણવું હોય ઓછું હતું ભગવાન બધું ત્રણ કાળ ત્રણ લોકો જાણે એમ જાણકારી નહીં. એ બધું આમાં આવી ગયું. કારણ કે એક પર્યાય એવડી એવી અનંતી પર્યાયનું જ્ઞાન ગુણ એવા અનંત ગુણનો પિંડ એક દ્રવ અખંડ એને આ જાણ્યું કેવળી આમ જાણ્યું એને પણ ઓલા બરાબર જાણ્યું. પણ કેવળી આત્માને જોયો ને, આત્મા જોયો ને તો અહીં પણ આત્મા જોયો. કેવડો આત્મા કે બધી પર્યાય એક સમયમાં સદ્રવ જાણે પર્યાય એવી અનંતી પર્યાયનો સત્વ જ્ઞાન બનશે. એનો ધર્મ દ્રવ છે. બસ એ દ્રવને જાણ્યું તે કેવળી પણ આને જાણ્યું. શું કેવળ આને જાણ્યું એમ કે છે. સમજાણું કાંઈ? જાણું ખરું જાણે આત્મા જાણ્યું ને બધું જાણ્યું. કેવળીએ પણ આત્મા જાણે, શુદ્ધ જ્ઞાનીએ પણ આત્મા જાણે. વિશેષ જાણવાની આકાંક્ષાનો ખૂબ મટાડો એમ કહે છે. અને સૂત્રની ઉપાધિનું લખ છોડી દે. સારા દ્રવ્યનો આશ્રય કર ને જે જ્ઞાનની વ્યક્તિ થાય એ કેવળીને પણ એ છે તને પણ એમ કે છે. એ રાગદ્વેષની વાતો જ નથી. આત્મામાં રાગદ્વેષ છે? આત્મામાં તો રાગદ્વેષનું જે જ્ઞાન અને એવી અનંતી જ્ઞાનની કરે એવો જે જ્ઞાન ગુણ અને એવા અનંત ગુણનો દ્રશ અનંત ગુણ દ્રશ એમાં છે કે રાગદ્વેષ કેવળી જોયું તો એ જોયું આને જોયું તો એ જોયું. સમજાય છે? જાણવાની અપેક્ષામાં પણ બધું આવી ગયું. કેમ કેમ રાગદ્વેષ વિજ્ઞાનો આત્મા જે છે એ રાગદ્વેષનું જ્ઞાન અને પોતાનું એ બધી જ્ઞાનની પર્યાયનો પિંડ ગુણ છે ને જ્ઞાનનો. અને એવા અનંત ગુણનો પિંડ તે દ્રવ્ય એટલો વસ્તુ છે. આમ આખી આ ચીજને જોઈ તો કેવળે પણ આને જોયું આને પણ આને જોયો એમ કે છે. એના જાણવામાં નાનું આવ્યું છે, કેવળીને મોટું આવ્યું છે, જ્ઞાની થોડું આવ્યું છે એમ ક્યાંય સિદ્ધ કરવું. ઘરની અપેક્ષા નહીં. કેવળ જ્ઞાનીએ બહુ જાણ્યું આત્માને મોટો આવડો અને શુદ્ધ જ્ઞાની આત્માને નાનો જાણ્યો એમ નથી એમ કે છે. સમજાણું કાંઈ?
આખી વસ્તુ છે ને. હવે સદ્રનું જાણવું તો એક સમય પર્યાય છે. શુદ્ધ જ્ઞાન એક સમયની પર્યાય જાણે શબ્દ સમજાય છે. એવું પણ જાણે ને શુદ્ધ જ્ઞાન પણ એમ જાણે છે. એ નહીં, એવી અનંતી પર્યાયનો પિન આખો જ્ઞાન ગુણ, એવા એવા અનંતા ગુણો એવું એક બસ કેવું એ પણ એને જાણ્યું, શુદ્ધ જ્ઞાન એને જાણે તો એમાં ઓછું શું રહ્યું કે છે, ઓછું શું રહ્યું કે આને ઓછો કહેવો એમ કે છે. એ બધું એક સંપત્તિ જોઈને ક્યાં લાગતું ભગવાન આત્મા ભાઈ એવા એવા કેવો જ્ઞાનની પર્યાય તો અનંતી અનંતી પર્યાયના સુજ્ઞાનની એવી અનંતી તો અસંખ્ય પર્યાય સાધક સમજાય છે. સુજ્ઞાનની સાધકપણે પ્રગતિ એ કેવો જ્ઞાન થાય છે તે અંતર છે. પછી કેવું એ બધી જ્ઞાનની પર્યાયનો પિંડ તો જ્ઞાન ગુણ છે અને એ ગુણનો ધરનાર જળ છે. જળને જાણીમાં ઉઠું શું રહ્યું શું કેવું નહીં કે છે સમજાવું કાંઈ મતલબ નહીં. હા હે ન્યાયથી વાતચીત કરે છે. હા ભગવાન આત્મા જે અહીં લીધો છે ને એક આત્મા એટલી સમજાય છે કાંઈ એવો જ્ઞાનમાં એક સમયમાં બધું જણાવ્યું કે તો એ સમય પર્યાય છે. એમ સુજ્ઞાની પર્યાય પણ ઘણું જણાવ્યું લોકો આવી બરોબર એ પણ પહેલાય છે. એ વાત એ તો જે પર્યાય આ જાય એ તો બધો પૂરો છે. ન્યાય ઊંચું છે શું છે કે આની પર્યાય કેવળને વધારે પર્યાય વાળો દ્રવ્ય છે, આને થોડી પર્યાય વાળો દ્રવ્ય છે, થોડા ગુણ હલકો ગુણ છે અને ઓલા પૂરો ગુણ એમ છે. એમાં આખું પૂરું છે. એના જ્ઞાનની ધ્યેયમાં આખું પૂરું છે એને સમજાવું કાંઈ. હા એ રીતે સિદ્ધ કરે છે. કેવડી અને શુદ્ધ કેવડીને આત્મ અનુભવમાં તુલ જ છે. એ થયો છે એના બાકી શું રહ્યું છે. એક સમયનું લોક જાણે એ તો એક સમયની પર્યાય છે. અહીં સુજ્ઞાનની પર્યાય લોકાલોક ને જાણે ફિલિંગ છે શક્તિ એવી છે એની અહીં શું કામ છે. એવી અનંત શક્તિનું પિંડ જે દ્રવ્ય છે એ દ્રવ્યનું જ્યાં ભાન થયું એકલો દ્રવ્ય એમ કીધું છે ને સમજાવું કાંઈ શું કીધું ભૂલ્યું ને માથે કેવો એમ લીધું હતું ને નિર્ભેદ ભગવાને પણ કેવળ એવા આત્માને આત્માથી આત્મામાં અનુભવવાનું લીધું. આ પણ કેવળ આત્માને આત્માથી આત્મા અનુભવ લીધું. એમાં હું ફેર પડ્યો કે છે હે વસ્તુ આવડી મોટી છે કે હવે કેવો જ્ઞાન પર્યાય તો ક્યાંય રહી ગઈ. હે આખો દ્રવ છે ને દ્રવમાં શું ઓછું છે ને એને ઓછું શું છે કે એને જ્ઞપ્તિમાં ઓછું છે સમજાણું કાંઈ. હા શું પણ દ્રવ્યને લક્ષમાં લીધા બે કે બે કે શું જ્ઞપ્તિ ક્રિયા હરખા લે બસ. હા જ્ઞાન એ પણ પરને જાણવાની પર્યાય પણ એક સમયની ને કાંઈ નથી સમય અને એક સમયની પર્યાય છે એ દ્રવ્યને જાણે છે. દ્રવ્ય તો આવડું મોટું છે અમુક છે સમજાનું કે એકલો ભગવાન ચૈતન્ય પૂર્ણાનંદ પ્રભુ જેમાં એવી
પર્યાયો કેવો જ્ઞાની આદિની અનંતી પર્યાયો જેમાં ગુણમાં જ્ઞાનમાં પડશે. અનંત અસિદ્ધ પર્યાયો જેની ગુણમાં પડ્યા છે. સમજાય છે? અનંતી આનંદની પર્યાય આનંદમાં, અનંતી જ્ઞાનની પર્યાય જ્ઞાનમાં, અનંતી વીરીની પર્યાય વીરીમાં, અનંતી દર્શનની પર્યાય દર્શનમાં, એવી એવી અનંત ગુણની સ્વચ્છતાની અનંતી પર્યાય સ્વચ્છતા ગુણમાં. સમજાય છે? પ્રત્યક્ષ થવાનો જે વેદન પર્યાય છે એ પણ એના એક એક સમયનો પર્યાયો બધો આત્મામાં ગુણ પડે અંદર પડ્યો છે. એ અંદર એવો અનંત ગુણનો પિંડ એક દ્રવ્ય સ્વરૂપ એને જ્ઞપ્તિએ કેવળીએ જાણ્યું, શું જ્ઞાની જ્ઞપ્તિ જાણ્યું, એમાં કઈ ફેર છે? સમજાણું કાંઈ? સૂત્રને ન ગણીએ તો જ્ઞપ્તિ જ બાકી રહે છે. અને તે કેવડીને તે કેવડી, તે એટલે જાણવાની ક્રિયા. જ્ઞપ્તિ કેવડીને અને શુદ્ધ કેવડીને આત્મ અનુભવમાં, આત્માને જાણવામાં બે શક્તિ છે. એક સમયની પર્યાય પણ કેવડી દ્રવ્યને જાણે ને આ દ્રવ્યને જાણે એમાં ફેર શું કે છે? એમ કે છે ભગવાન કોટી સચ્ચિદાનંદ પ્રભુ મહા મોટો ભગવાન દ્રવ્ય. હવે એ મોટો જેવડો છે એવડો કેવડી જાણ્યો, જેવડો છે એવો શુદ્ધ જ્ઞાની જાણ્યો. એમાં કઈ શુદ્ધ જ્ઞાનીમાં ઓછો આત્મા કેમ છે? સમજાવું કાંઈ? શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં ઓછો દ્રવ્ય અને કેવળ જ્ઞાનની પર્યાયમાં મોટું દ્રવ્ય એમ છે. શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં નાનો ગુણ અને કેવળ જ્ઞાનની પર્યાયમાં મોટો આવડો ગુણ. ત્યારે શું છે કે જેમ ટૂલને વાંધો હું આવ્યો તમે એમ કે છે. એ વાત કાંઈ વાંધો નથી. જઈએ દ્રવ્યને જાણવાની અપેક્ષા કાંઈ વાંધો નથી. સમજાણું કાંઈ? જ્ઞાની કેવળની પર્યાય આમ પોતાના આત્માને આત્માથી અંદર જાણે છે. આ એક જ્ઞાની પર્યાય આત્માથી આત્માને આત્મામાં આત્માથી જાણે. બસ એમાં છે અંદર બહુ સમજાણું કાંઈ? તો સમજાય છે કે નહીં આમાં? જેઠાભાઈ લોજિકથી ન્યાયથી જ વાત કરે છે. દ્રવ્યમાં શું બાકી રહી ગયું જ્ઞાનના વિષયમાં એમ કે છે. કેવળ જ્ઞાનનો વિષય, વિજ્ઞાનનો વિષયમાં બાકી હું ઓછું છે, એમાં દ્રવ્યમાં હું ઓછું છે કે તું નથી કહેતો શું છે? એ આખું ભગવાન છે પૂર્ણાનંદ પ્રભુ. એમ શુદ્ધ જ્ઞાની જાય એમ કેવું જ્ઞાની જાય? શું છે તાર જ્ઞપ્તિ ક્રિયામાં બે હરખાઈમાં વાંધો ન આવે તમે એમ કે સમજી એમાં છે નહીં. પણ એ રીતમાં એ રીતે વાંધો ઉઠાવે, વાંધો ઉઠાવવાનું હેતુ શું છે કે તમે જે જાણવાની ક્રિયા પર્યાય છે તે દ્રવ્યને પકડી છે અનુભવી. એ કેવું જ્ઞાન પછી એ દ્રવ્યને જાણવાનું ફેર શું છે? દ્રવ્ય તો મોટું જેવું છે એવડો ને એવડો છે. બેના વિષયના જ્ઞાનમાં બે ફેર છે દ્રવ્યમાં. સમજાણું કાંઈ? એમ શુદ્ધ કરે. સુંદર થાય
નિર્દર નહીં ને વસ્તુ એમ છે નિર્દરતા નહીં, વસ્તુ આમ છે નિર્દર થવા નથી. નિર્દર નહીં, વસ્તુનું સતપણું એ રીતે છે. દુનિયાનો આનો ક્યાં પ્રશ્ન છે? એના ખ્યાલમાં એમ આપે છે કે હું તને પૂછું છું કે જ્ઞાનનો પર્યાય શુદ્ધ જ્ઞાનનો ભલે ઓછો હોય, ઓછો એટલે કેવું જ્ઞાન જેટલો નહીં, પણ એને જાણ્યું છે એ તો દ્રવ નાખે નહીં. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા જેને જ્ઞાનમાં જ્ઞેય બનાવ્યો, કેવો જ્ઞાનીએ પણ જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય બનાવ્યો, આને દ્રવ્યને જ્ઞેય બનાવ્યો. જ્ઞપ્તિમાં જ્ઞપ્તિમાં ઓછા પણ શું રહ્યું ને કેવડીને જ્ઞપ્તિમાં વધારે પણ શું આવ્યું? દ્રવ્ય તો બે ને દસમય હતો. સમજાણું કાંઈ? કુંડાચારમાં તો ગાથાઓને જુદી જાતે રાખી તત્વને જે રીતે છે તે રીતે સિદ્ધ કરે છે. તમે એમ લાગતું હોય શુદ્ધ જ્ઞાન એટલે ઓહો શુદ્ધ જ્ઞાન શું છે? શુદ્ધ જ્ઞાન આખા દ્રવ્ય ને જાણે છે. કેવું જ્ઞાન? ઓહો મોટું મોટા બહુ જ્ઞાન છે. સમજાવું કા એ લોકાલોકને જાણવાની પર્યાયની વિશેષતા ક્યાં થાય છે? સમજાવું કા એની વિશેષતા ક્યાં થાય? એ વસ્તુ એમાં પણ એમાં રૂએ નથી, એમ હોઈ શકતું નથી. એક સમયની પર્યાય પૂરું જાણે ના યાદ પરોક્ષ જાણે એટલો ફેર. હવે છતાં એક પર્યાયને જાણવી છે, કેવળ જ્ઞાનીના કેવળની પર્યાયને જાણવી છે, શુદ્ધ જ્ઞાનીને શુદ્ધ જ્ઞાનની પર્યાય જાણવી છે, એમ થાય? સમજાવ? હા, કેવળ જ્ઞાની એક સમયની પર્યાયને જાણવાનું છે, માટે મોટું છે. શુદ્ધ જ્ઞાની એક સમયની એમ થાય બાપ? જ્ઞાની એક પર્યાયમાં લોકાલોક જાણે છે, માટે એક પર્યાયની જાણે છે એમ છે. આ એક સમયની પર્યાયમાં લોકાલોક જાણે છે જ્ઞાન. સમજાવું કાંઈ? એની વિશેષતા નથી અને એ રીતે હોઈ શકે કેમ પણ છે. જ્ઞાનની પર્યાયમાં જાણવાની ક્રિયા એની ક્રિયામાં જ્યાં દ્રવ્ય એકલો આત્માથી જાણવામાં આવ્યો, કેવળીને જ્ઞપ્તિ ક્રિયામાં એકલો આત્માથી જાણવામાં આવ્યો. ફેર શું કર્યો અમારે? અવસ્થાપણું શું તને લાગે છે? મારે સમજાવું કાંઈ? ફેરફાર, ઓછાપણું, વિરુદ્ધતા, વિપરીતતા, અલ્પતા ક્યાં સી રીતે લાગે તમને? સમજાણું? આમાં ભગવાન આત્મા અનંત અનંત ગુણનું ખાણ, અનંતી પર્યાયનું ખાણ અને એનો અનુભવ નથી. બસ કેવો જ્ઞાની પર્યાય એને જાણે છે, એને જાણે હું તે ગુણ શું હા હે સારી વાત કરી. ન્યાય કરને શું બોલ સર કરશે. સૂત્રની ઉપાધિને કાઢી નાખીને જે સુજ્ઞાન થયું એ સુજ્ઞાનું દ્રવ્ય નહીં જાણતા. માટે શુદ્ધ કેવળી કેમ છે? કેવળ એકલા નહીં જાણવા માટે શુદ્ધ કેવળી. કેવળીએ ત્રણતો લોકને જાણવા માટે એમ નહીં, કેવળીએ પણ એકલો આત્માને જાણવા માટે કેવળી. કેવળ એકને જાણવા માટે કેવળી. બેમાં હું ફેર છે કે છે?
કાંઈ ન્યાયથી પણ ગુજરાતી નિયમો છે બધા. સત્યના નિયમો સીધા સત્ય સીધા સત્ય. સૂત્રમાં હોય તો જ્ઞપ્તિ હોય છે, આત્મા હોય તો જ્ઞપ્તિ હોય છે. સૂત્રમાં હોય તો જ્ઞપ્તિ હોય છે, આત્મા હોય તો જ્ઞપ્તિ હોય છે. કેવળીને પણ એટલી સૂત્ર નથી, એટલું જ્ઞાન છે. એ આત્મા થતું જ્ઞપ્તિ છે કેવળી. અહીં આત્મા થતું જ્ઞપ્તિ છે સૂક્ષ્મ. સમજાણું કાંઈ હે? હવે જ્ઞાન સત્યોધિકાર છે ને, જ્ઞાનનો ભાવ, સુખનો ભાવ અને કેવળીનો ભાવ એવું તત્વ તો એનું બધા દ્રવ્યને થતું છે. દ્રવ્યને જાણ્યું છે, બસ દ્રવ્યને જાણવું છે. બસ તો એ રીતે 34મી ગાથા હતી. પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો, ઘણી સરસ રીતે વાત સમજાવી. શ્રુત કેવળી અને કેવળી બંને જ્ઞપ્તિ ક્રિયા દ્વારા જાણે છે તો આત્માને જ જાણે છે. એ જ્ઞપ્તિ ક્રિયા જ્ઞાનની ક્રિયા છે. પેલા શ્રુતથી જાણે છે તો ખરેખર શ્રુતથી નથી જાણતા. જાણે છે તો આત્માનો જ્ઞાન ગુણ છે એનાથી જાણે છે. એ બધી વાત ઉપર ગુરુદેવે બહુ વિસ્તાર કર્યો, બહુ ભાર મૂક્યો, બહુ સરસ રીતે સમજાવ્યું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. प्रणमो पदते